આ ભાઈની હાલત જુઓ તમે, એટલી મહેનત કરે છે તોય ખેડૂત મિત્રોને છે ને પૂરતી ભાવ નથી મળતો. ને આ ભાઈ માંડવી વીણે છે ને એના જો લુક છટ છે ને હાવ ફાટી ગયો છે. દરજી પાસે લઈ જાવ ને તો આને હિલાઈ કઈ રીતે મારવી ને દરજીને તક શીખવા જવું પડે એવું શીખી નાખ્યું છે. ત્યારે તો બોટાદમાં તો ધમધોકાર આંદોલન હાલે જ છે, અને એવું ને એવું આંદોલન આપણે તળાજામાં કરશું જો ભાવ હરખા નહીં મળે ને તો. એટલું લા મહેનત કરીએ, 12 માસ અમે એટલું બધું મહેનત કરીએ, છેલ્લે ભરના દીકરા ભાવ બીજા કરે ને ભાવ કાંઈ આપતા નથી. જો આપણી અત્યારે વેદના આવી બધી થઈ ગઈ છે. બળતા બપોર અને બળતા પેટ વચ્ચે એક ગીત છે, તો સંભળાવી દઉં મારા વાલીડા. ગુડ મોર્નિંગ કલેજા, કેમ છો બધા? મજામાં છો? અત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. આપણે મિત્રો આજે જવાનું છે કપા વીણવા જવાનું છે, તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો, તમને ખબર પડશે ત્યાં જવાનું છે કપા વીણવા. કારણ કે હમણાં છે ને આપણે મિત્રો કાલે જા કપા વીણવા અને આજે કપા વીણવા જવાનું છે. તો હાલો તમને ના જઈને કપા બતાડું કેવી રીતે આપણે કપા વપા વીણવાનું છે બધું. આપણું ટ્રેક્ટર જો અહીંયા બહાર પીડ્યું છે ઢાંકી દીધેલું, કારણ કે હવે એને માલપા લેવાનું ન હોય, સિઝનમાં બહાર જ હોય છે. ને આપણે જો ગાડી છે તો હાલો ફટાફટ નીકળી જાય. આવડા બધા વીએ ગયેલા છે, મારે મોડું થઈ ગયું છે, કારણ કે તમને તો ખબર જ છે આપણે 8-9 વાગ્યા સુધી જાગીએ નહીં. તો હાલો કન્ટિન્યુ જઈ ગયેલા ફટાફટ. આવડા કપા મિત્રો આપણે જો કાલે વીણ્યો, આજે વીણવાનો છે. અહીંયા જો નેરની ઉપર છે ને આવો મૂકી દીધેલું છે, નેર છે મિત્રો. તો હાલો ફટાફટ જઈએ, ઝટકા ચાલુ એક બની ખબર છે નહીં કંઈ આપણને, એઠીથી વટી જાય. હાલો ફટાફટ આ કપા વીણવાનો છે, તો મળીએ ફટાફટ વીણવા. ઉધડો આપણે રાખેલો છે વીણવા, કારણ કે અમારા પાડો હોયનો જ છે મિત્રો, અમારે પડખે જે ખેડૂત છે ને એનો જ છે. તો હાલો ફટાફટ વીણી લઈએ. તો મિત્રો આપણે છે ને કપા વીણીને વીણવા છીએ ને હવે જવાનું છે આપણે માંડવી વીણવા. જો આ મોલકર માંડવી વીણે છે ને કાંઈક આપણે પાસે ઉતાવળ છે, કારણ કે બીજો મોલ આપણે એમાં ડુંગળી કરવાની છે, એટલે ડુંગળીને કંઈ મોડું હાલે નહીં. આ બધી માંડવી છે ને આપણે કાઢીને અને જો કાલકા પમદી લગભગ કાઢવાની થાય, હુકાઈ તો ગયા છે પાત્રા આવ. આ બધી માંડવી કાઢવાની છે ને આમાં કરવાની છે આપણે 2 થી 3 વીઘાની ડુંગળી કરવાની છે. ને બીજું તો શું કરવાની આપણે કંઈ ખબર છે નહીં. તો કે આ બધી પાથરા ઈદ માંડવી હશે 22 નંબરના. ફાલ તો સારો છે, જુઓ એવું છે ત્યાં મિત્રો. શું કરવું પડ્યો હમણાં, કોઈ વાંધો નહીં મિત્રો. કેમ છો કલેજા? મજામાં છે? ત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આવી જશે આપણે ખેતરમાં. જો પાથરા ફેરવા આપણે જેડીભાઈ જો મસ્ત મજાના પાથરા ફેરવે છે એમ, ને આપણે પણ હાથો લઈને આવી જશે. તો હાલો ફટાફટ મળીએ પાથરા ફેરવા. મિત્રો આપણે છે ને પાથરા છે ને બધા ફેરવવા નતા, એટલે ફેરવી નાખ્યા છે. ને હવે જવાનું છે અમારે માસીનું, એટલે ના એને છે ને માંડવી કાઢવાની છે. તો હવે ના જવાનું છે આપણું ટ્રેક્ટર ને આપણે બધાને જવાનું છે. તો હાલો કન્ટિન્યુ ના જઈને મળીએ. મારું માસીનો છે ને રાપની બાકાજીકી બોલવા મળી છે. જો અમે આપણું ટ્રેક્ટર છે ને બધા મિત્રો અત્યારે માંડવી ભેગી કરે છે ને આપણે જો ડીઝલ લઈને વહીએ છીએ, 2 કેરબા લાવ્યા છીએ, ગણન વણન બધું. તો આવે એટલે હાલો ફટાફટ ડીઝલ નાખી દઈએ ને એટલે પછી ટ્રેક્ટરને ઉપાધિ નહીં મિત્રો આખો દી. આ બધી માંડવી નીકળી જાય ને તોય ન ખૂટે. આમાં અમારે 5 લીટર વાળા 10 લીટરમાં છે ને બધી માંડવી કાઢી નાખી છે, ખૂટે નહીં મિત્રો. ને જો આપણે ચુબલો ને બુબલો ને બધા જો માંડવીમાં લાગી ગયા છે બાકાચીકી બોલાવવા માટે. આ કંઈક માંડવી છે, કેટલા નંબર છે એ તો આપણને ખબર છે નહીં, તમે જરાક જોઈને કહી દો કેટલા નંબર છે. જો આવી માંડવી છે, કઈ છે એ મને નથી ખબર મિત્રો, મને ન પૂછતા. આ મિત્રો ટેમ્પો છે ને લાઇટવાળાનો છે. જો લાઇટવાળા આવેલા છે ને અહીંયા જો હાકળ નાખેલી છે આપણે. હવે આ હાકળ હું લો નાખી જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો. બાકી જો ઓલે પર થાંભલે છે, અમે થાંભલે છે. જો અહીંયા એક ભાઈ છે, ઝૂમ કરીને બતાડું, જો અહીંયા સારું કરે છે, એક ભાઈ અમે સારું કરે છે. આજ છે ને અમારે પાવર કાપ છે આખા ગામમાં. જ્યાં તમે થાંભલે જુઓ ને બધે માણસો ઉપર થાંભલા પર લાઇટ જ સારી કરે છે. બાકી જો અહીંયા પણ સારી કરે છે. આ થાંભલો 3 હતો એ સીધો કરી નાખ્યો છે. તો મિત્રો અત્યારે છે ને મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને આપણે આવી ગયા આજ સવારના ખેતરમાં માંડવી વીણવાનો. કાંઈ વ્લોગ આપણે બનાવ્યો નહોતો, જો કે એટલી બધા માંડવી વીણી છે. ને આજ હું તમને એક ખેડૂત મિત્ર છે એને હું મળાવીશ કે એ છે ને, પણ એ પહેલાં આપણે જરાક કેમેરો ચાપ કરીને ચાલો. તો એ ભાઈ છે ને આખો દી એટલી મહેનત કરીને છે ને શું કહેવાય કે સવારના રાતને દી મહેનત કરે છે. એનો છટ ને બટ ને બધું હાવ જો ફાટી ગયું છે. આ ભાઈની હાલત જુઓ તમે,
એટલી મહેનત કરે છે તોય ખેડૂત મિત્રોને છે ને પૂરતી ભાવ નથી મળતા. મારા વાલા ખેડૂત મિત્રોને છે ને થોડોક ભાવ આપો. આ ભાઈની હાલત જુઓ તમે, હવે લુગડા જુઓ, હવે હાવ ફાટી ગયા છે. ને એમ કહેવાય કે રાતને દી મહેનત કરે છે ભાઈ. ને જુઓ આ હવારના એટલી માંડવી વીણી છે આખા ખેતરમાં. કાળા તડકાનો જુઓ અત્યારે કાળો તડકો છે. ને આ ભાઈ માંડવી વીણે છે ને એના જુઓ છટ છે ને હાવ ફાટી ગયો છે. કારણ કે એટલું કરે છે ને મિત્રો, એ માટે એનો ભાઈનો છટ આપણે ફાટી ગયો છે હાવ. તો અમારા દર્શક મિત્રોને કંઈ કહેવા માગશો ભાઈ? હવે ભાઈ કહેવાની વાત કરું ને તો મારી પાસે શબ્દો ઓછા આપણે એટલું કહેવાનું છે. આજ આપણે એટલી મહેનત કરી છે, તો લુગડાના આજ કંઈ ઠેકાણા રાવા દીધા નથી. હવે દરજી પાસે લઈ જાઉં ને તો આને હિલાઈ કઈ રીતે મારવી નહીં, દરજીને કંઈક શીખવા જવું પડે એવું શીખી નાખ્યું છે. અને આ હકીકત જો આ ખેડૂત હોય ને એ જ આ ખેડૂતની વેદના સમજીએ કે બાકી જે ઓલા કે એમ કે સરકારી જે માણસો છે એને કાંઈ આમાં ખબર ન પડે, સરકારને અમારી વેદના ન સમજાય. વાલા આ તો બધું તમારે સમજવું હોય ને આ બધાના પેટ ભરવા હોય ને તો તમારે ખેડૂતના ખોયડે જન્મ લેવો પડે. એટલે જો અમારા ખેડૂતના દીકરાને આ રીતનું બધું હોય છે અને કાંઈ ભાવ અમને મળતા નથી બરાબર. જો અમારે 66 નંબર માંડવી છે ને અત્યારે 66 નંબરના ભાવ બહુ મસ્ત છે, એમ કહેવાય કે 1500-1600 રૂપિયા મણના હશે કદાચ, પણ આપણે કાંઈ છે નહીં. 22 નંબર ને એવી બધી છે તો 900-1000 રૂપિયા ભાવ આવે છે. અત્યારે તો બોટાદમાં તો ધમધોકાર આંદોલન હાલે જ છે. અને એવું ને એવું આંદોલન આપણે તળાજામાં કરશું જો ભાવ હરખા નહીં મળે ને તો. એટલું મહેનત કરીએ, 12 માસ અમે એટલું બધું મહેનત કરીને છેલ્લે ભણના દીકરા ભાવ બીજા કરે ને ભાવ કાંઈ આપતા નથી. જો આપણી અત્યારે વેદના આવી બધી થઈ ગઈ છે તોય આપણે એટલો તડકો છે તોય હવે આવા કપડામાં આપણે અત્યારે કામ કરીએ છીએ. અત્યારે કપડાં લેવાની ફેર આપણી પાસે છે નહીં મિત્રો. તો કાંઈ વાંધો નહીં, હાલો તો તમને એક શું કહેવાય આ બધું બળતા બપોર અને બળતા પેટ વચ્ચે એક ગીત છે તો સંભળાવી દઉં મારા વાલીડા. કે વેસી નાખી રે બધી વેસી રે નાખી, આ બાપુ એ કેવી ઘો જમીનો રાખી. ગયા જન્મમાં એ માર્યા છે 73, ગયા રે જન્મમાં એ માર્યા છે 73. વેસી નાખી રે બધી વેસી રે નાખી, આ બાપુ એ કેવી ગો. તો મિત્રો એવું છે બધું અમારા ખેડૂત મિત્રોને. જો ભાઈ એટલી હવાની છે ને માંડવી વીણી છે ને આખો શર્ટ હાવ ફાડી નાખ્યો છે. એ માટે કહું છું થોડીક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલને, તો તમારાથી બધી મહેનત થાય ને થોડુંક અમને પણ પૈસા મળે યાર મારા વાળા. થોડુંક આ ભાઈની મહેનત ઉપર એક લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખો મારા વાલીડા. થોડુંક ખેડૂતને સાથ સહકાર અને સપોર્ટ આપો ને, ભાઈને સબસ્ક્રાઈબ કરતા જાઓ. સબસ્ક્રાઈબ મારા વાલા જો આવું બધું અમારા ઠેકાણા થઈ ગયા તો તમે એક સબસ્ક્રાઈબ નથી કરી શકતા. સબસ્ક્રાઈબ હાલો ઠોકી જાઓ ફટાફટ. હાલો મિત્રો ફટાફટ સબસ્ક્રાઈબ ઠોકી જો. ને આપણે છે ને આ બધી માંડવી વીણવાની છે ને આમાં છે ને ડુંગળી વાવવાની છે, એ માટે ઉતાવળ છે. એ માટે ફટાફટ હાલો આમાં વીણવા મળીએ. ને બપોરા કરવાની પણ અત્યારે ઠેમ નથી, તો ઠેમ મળે તેવા જાશું બપોરા કરવા. આ મિત્રો જો આપણી માંડવી છે ને હાવ ઉકાઈ ગઈ છે. હવે આને પાણી પવાય કે ન પવાય જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો. ગણતરી છે એકલી પાણી પાઈને પછી ઉપાડી લઈ. ને આપણે જો એટલી માંડવી છે ને આ 2-3 દીની વીણી છે, લગભગ 7 કેરા વીણાય છે. 7 કેરામાં એટલી છે 3 મણ જેટલી વીણી ને 2 ઠેલીઓ લઈ ગયા છે અડધી ભરેલી. તો એટલી માંડવી વીણી છે ને હજી 5 મણ જેટલી હજી તો વીણવાની. એટલી માંડવી પડી બોલો આપણે 4 વીઘા છે ને એમાં એટલી ખરી ગઈ છે. ને જો અમારે કઢામાં કાળા તડકાના વીણ્યા છે હો. બાકી પાણી મિત્રો આપણે જો માંડવીમાં ચાલુ કરી દીધું છે. હું તમને કોમેન્ટનું કહેતો હોય ને પણ આપણે પાણી ચાલુ કરી દીધું છે, કારણ કે આ હાવ ધડી ગયું જોવો તમે. હાવ હુકાઈ ગયું ને માટે આપણે પાણી ચાલુ કરી દીધું છે. ને 3 જણા પાણી વાળીએ મિત્રો, કારણ કે આ બધું છે ને તળ અને ઉપડી ગયેલું છે ને તે આડાવડું પાણી ભાગે માટે એકને અહીંયા રહેવાનું, એકને આમ આગળ રહેવાનું, એકને નાકો વાળવા રહેવાનું, તારે થાય મિત્રો. આ બધું પાવાનું છે ને અહીંયા પાણી પીવું 1.5 કલાક જેવું છું એટલે ભેગું છે. શું હે બહુ, કારણ કે હુકાઈ ગયેલું છે ને હાડી પેટનું. એટલે આ માંડવીના જો મિત્રો આપણે બધા પાથરા ફેરવી નાખ્યા છે ને વાને 2 દીમાં કાઢવાની થાય. આને વલકાલી 2 માંડવી એક કાઢવાની થાય લગભગ. દિવાળી પહેલાં તો નક્કી નથી, પણ દિવાળી પછી લગભગ કાઢી નાખવાની છે 2 માંડવી. તો અત્યારે મિત્રો આપણે છે ને મારા માસીને એટલે માંડવી કાઢવાનું ચાલુ કરી દીધું છે. જો અહીંયા આવી રીતે માંડવી કાઢવાનું હાલે છે. એટલે જો ટ્રેક્ટર પણ આવી ગયેલું છે ને આ બાજુ જો બધા ભેગી કરે છે ને આ બાજુ રાપ મારવાનું હાલે છે. આ બાજુ ભેગી કરવાની છે, તો હાલો મળીએ ફટાફટ ભેગી કરવાનું.